So, in the very last lecture, we have discussed about the projectile motion. We have seen the simulation. Simulation બતાવ્યું હતું, right ને? તો સિમ્યુલેશન જોયું તો આપણે જોયું તો બોડી ખરેખર કેવી રીતના ગતિ કરે. ઓકે, તો પ્રોજેક્ટાઇલ મોશનની અંદર મેં તમને પ્રોજેક્ટાઇલ સમજાવતા પહેલા મેં તમને સમજાવ્યું વર્ટિકલ મોશન. અને વર્ટિકલ કહેવાય. કેવી કહેવાય? વર્ટિકલ. સિરોલમ ગતિ. કેવી ગતિ? સિરોલમ. અને આને આપણે કહીએ પ્રક્ષિપ્ત ગતિ. કેવી ગતિ? પ્રક્ષિપ્ત. તો સિરોલમ ગતિની અંદર આપણી પાસે બે સૂત્ર હતા, h = v0²/2g અને t = v0/g. કારણ કે પૂરેપૂરો v0 y માં હતો. કેમાં હતો? y. જ્યારે પ્રક્ષિપ્ત ગતિ થતી ત્યારે તમને ખબર છે કે y માં પૂરેપૂરો v0 હશે નહીં. કેટલું હશે y માં? v0 sin θ. જો તમારું ધ્યાન નહીં હોય, હું તમને ઇન્ડિવિજ્યુઅલ પૂછું તો તમારો જવાબ આવવો જોઈએ. તો અત્યારે મેં તમને કીધું એમ, જો પૂરેપૂરો y માં હોત વેગ તો v0, અહીંયા આમ v0 હતો એટલે એનો કેટલો ઘટક છે? v0 sin θ. તો તમારું જે મહત્તમ ઊંચાઈનું સૂત્ર હતું v0²/2g એ શું થઈ જશે? v0² sin² θ. અને ત્યાર પછી જો તમારી પાસે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય તો એ શું થઈ જશે? v0 sin θ/g. ઓકે, પછી મેં તમને થોડાક વર્ડ સમજાવ્યા હતા. ભાઈ સમક્ષિતિજ દિશામાં જે કુલ અંતર કાપે પદાર્થ એને આપણે શું કહીએ? રેન્જ. એને ગુજરાતીમાં કહેવાય અવધિ. આને કહેવાય મહત્તમ ઊંચાઈ. અચ્છા, ચલો ઠીક છે. તો હવે આજે સિમ્યુલેશન તો તમને મેં થોડાક બતાવ્યા હતા. તો આજે આપણે થોડુંક થિયોરિટિકલ વર્ક છે, કરવાનું છે. વ્યવસ્થિત રીતે ધ્યાન હશે બધાનું. માની લો હું તમને એમ કહું કે આ તમારી સમક્ષિતિજ સપાટી છે. શું છે? સમક્ષિતિજ સપાટી. આ સપાટી સાથે થીટા માપના ખૂણે, કેટલા માપના ખૂણે? થીટા માપના ખૂણે કોઈ પદાર્થને હું v0 વેગથી ફેંકું છું. જેવું આ ફેંકું છું એટલે તમને હવે તમે ઇમેજિન કરી શકો એવી પરિસ્થિતિ હોવી જોઈએ, બરાબર? કારણ કે તમે સિમ્યુલેશન જોયું છે, તમને ક્લિયર ખબર પડે. અને v0 વેગથી ફેંકીશ તો એ પદાર્થ આમ જશે. બોલ હા કે ના? એમ જશે નહીં. આમ જાત જો ગ્રેવિટી ના હોત તો એ પદાર્થ, જો ગ્રેવિટી ના હોત મતલબ g ના હોત તો એ પદાર્થ આ રીતે જ ઉપર જતો રહે, ફરી પાછો પૃથ્વી પર ક્યારે આવત નહીં. પણ g છે એના લીધે શું થશે? પેલા પદાર્થ ઉપર જશે અને પછી પાછો ક્યાં આવશે? નીચે. આ જે આખો જે ગતિપથ બનતો તેને આપણે ટ્રેજેક્ટરી કહેતા. શું કહેતા? ટ્રેજેક્ટરી. અહીંયા તમારી પાસે બે ઘટકો પડતા. આને શું કહેતા? v0 cos θ અને આને શું કહેતા? v0 sin θ. v0 sin θ. અહીંયા ખૂણો કેટલાનો હતો? θ. એક સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીને જો મેં તમને જ્યારે બી સૂત્રો શીખવાડ્યા છે ને ત્યારે મેં તમને બહુ ક્લેરિફિકેશન સાથે શીખવાડેલા છે કે તમને આટલું યાદ હોવું જોઈએ, આને રાખવાની જરૂર નથી, આને યાદ રાખજો, બરાબર? ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે જ્યારે આપણે મોશન અંડર ગ્રેવિટી, ગુરુત્વ પ્રયોગના લીધે થતી ગતિની ચર્ચા કરી ત્યારે મેં તમને 4 સૂત્રો શીખવાડ્યા. પદાર્થ ઉપર જતો હોય તો મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. પદાર્થને ડ્રોપ કર્યો તો કાપેલું અંતર અને ગ્રાઉન્ડને ટચ કરવા માટે લાગતો સમય. બીજા વધારાના કંઈક વસ્તુ શીખવાડેલી હતી નહીં. એમ અહીંયા હું પ્રોજેક્ટાઇલ મોશનની અંદર તમને જેટલી વસ્તુ કહું છું એ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. કઈ રીતે ખ્યાલ હોવો જોઈએ? તો ધ્યાનથી જો કે તમને હું એમ કહું કે અત્યારે પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે v0. કેટલો છે? v0. હકીકત એ v0 નથી, એ v0 સદિશ છે. કારણ કે એ v0 નથી x નો, નથી y નો. તો હકીકત એ v0 સદિશ જે છે એનું સમીકરણ તમારી પાસે આમ બને. v0 સદિશનું સમીકરણ છે આમ. આને કહેવાય પ્રારંભિક વેગ. જો કોર્ડિનેટમાં લખો ને તો એના બે યામ છે, v0 cos θ અને બીજો યામ કોણ છે? v0 sin θ. અને જો તમારે યામાક્ષમાં મતલબ સમીકરણમાં લખવું હોય તો સમીકરણમાં તમે લખી શકો v0 cos θ i પ્લસ v0 sin θ j. જો આ વસ્તુ તમને કન્સેપ્ચ્યુઅલી નથી ખબર કે આમાંથી આમાં કેમ લખ્યું, તો ઇટ મીન્સ તમારે વેક્ટરની રિવિઝનની જરૂર છે. જો ખબર છે તો દેટ ઇઝ ગુડ. શું? તો કે આ એક્સ કોર્ડિનેટ મતલબ એનો એક્સ ઘટક છે. ઘટકને કાં તો તમે કોર્ડિનેટ્સમાં લખો, યામાક્ષમાં લખો અને કાં તો સમીકરણમાં લખી શકો. ક્લિયર થઈ ગયું? આ થઈ ગયો આટલો v0 સદિશ. હવે તમને બીજી એક ખબર હોવી જોઈએ, પ્રવેગ સદિશ. કોણ ખબર હોવી જોઈએ? પ્રવેગ સદિશ. તો પ્રવેગ જો એક્સ અને વાય બેમાં હોત તો એના બે કોર્ડિનેટ આવત, પણ આપણને ખબર છે એક્સમાં કોઈ પ્રવેગ છે નહીં. હવે એની માટે તમને જૂની પ્રક્ષેપ ગતિ જે લાસ્ટ લેક્ચર છે યાદ હોવો જોઈએ કે એક્સમાં કોઈ પ્રવેગ નથી એટલે એક્સમાં શું આવશે? 0. અને વાયમાં છે એ કેટલો છે? તો કે -g. કેટલો છે? -g. આટલી વસ્તુ ઓલરેડી તમારી પાસે છે. આટલી વસ્તુના લીધે તમને બહુ બધી વસ્તુઓ છે ખબર હોવી જોઈએ. બહુ બધી વસ્તુઓની અંદર પહેલી વસ્તુ હું ખબર હોવી જોઈએ તો આપણે પહેલા એક્સ અક્ષ ઉપર પીએચડી કરીએ. કોના ઉપર? એક્સ અક્ષ. એક્સ અક્ષ ઉપર જે પીએચડી કરીએ છીએ એક્સ અક્ષને આપણે કહેવાના છીએ સમક્ષિતિજ દિશા. કેવી દિશા કહેશું? સમક્ષિતિજ દિશા. તો સમક્ષિતિજ દિશામાં ગતિ, સમક્ષિતિજ દિશામાં ગતિ, અથવા આપણે એને કહેશું એક્સ અક્ષ. કેમાં? એક્સમાં. એક્સમાં ગતિ. કેમાં ગતિ છે? એક્સમાં ગતિ. એટલે જ્યારે હું એક્સની ગતિની ચર્ચા કરું છું ત્યારે મને વાય જોડે કોઈ લેવા દેવા નથી. વાયમાં કેટલો પ્રવેગ છે, વાયમાં કેટલો વેગ છે એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી.
તો તમને બે વસ્તુ ખબર હોવી જોઈએ. એક્સમાં કોઈ પણ સમયે વેગ, એટલે સમક્ષિતિજ દિશામાં કોઈ પણ સમયનો વેગ મતલબ ટી સમયે વેગ. કયા સમયે? ટી સમયે વેગ. તો ટી સમયે વેગ. હવે આ પ્રારંભિક વેગ નથી, આ કોઈ પણ સમયનો વેગ છે એટલે એનું શેના વડે દર્શાવીશ? વી. પણ કોઈ પણ સમયનો છે એટલે એને શું કહી દઈએ? એક્સ. તો મને કોઈ કહેશે કે વીએક્સ બરાબર હું શું લખી શકું? ચલો કોઈ કહેશે કોઈ પણ સમયે પદાર્થનો વેગ છે કેટલો હશે? તમને મેં શીખવાડેલું. કેટલો હશે? કેટલો હશે? મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર એવું કીધું હતું કે તમારી પાસે જે પ્રવેગ છે, સાંભળો, તમારી પાસે જે પ્રવેગ છે એ પ્રવેગ એક્સમાં છે, વાયમાં છે કે બંનેમાં છે? બંનેમાં છે. એક દેવમાં ખાલી વાયમાં છે, એક્સમાં છે ને. જો એક્સમાં નથી તો એક્સમાં પ્રવેગ નથી. પ્રવેગ એટલે એવું શસ્ત્ર કે જેનું કામ શું છે? વેગમાં ફેરફાર કરવા. હવે એ શસ્ત્ર જ નથી તો વેગમાં કોઈ ફેરફાર કરશે નહીં. તો વેગ પહેલા કેટલો હતો? v0 cos θ. તો તમે 1 મિનિટ પછી જોશો, 1 સેકન્ડ પછી જોશો, 1 દિવસ પછી, 1 જન્મ પછી કેટલો હશે? v0 cos θ. મતલબ કે તમે કોઈ પણ સમયે વેગ સમક્ષિતિજ દિશામાં કહેશો તો કેટલો હશે? v0 cos θ. રીઝન સાથે તમને ખબર હોવી જોઈએ. એક હોય ગોખેલું કે ભાઈ એક્સમાં વેગ તો કે v0 cos θ. એક હોય સમજેલું કે એક્સમાં સર વેગ ક્યારે બદલાવાનો છે નહીં તો v0 cos θ. શું કામ સમજેલું કહું છું? કાલ સવારે કદાચ એ લોકોને ચેન્જ કરવો હશે તો અહીંયા થીટાની બદલે અહીંયા ઉપર થીટા બનાવશે. બોલ હા કે ને? જો અહીંયા થીટા બનાવે તો v0 cos નું શું થઈ જશે? v0 sin. v0 sin નું શું થઈ જાય? v0 cos. તો એ સમયે તમને હું પૂછું ટી સમયે વેગ કેટલો હશે? v0 sin θ. એટલા માટે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર પડે, બાકી તો ગોખાઈ દો તો બી ચાલે. બોલ હા કે ને? ઓકે ચલો ઠીક છે. તો આ થઈ ગઈ એક્સમાં ગતિ. એક્સમાં ગતિમાં ટી સમયે વેગ. હવે ટી સમયે વેગ મળી ગયો. હું તમને એમ કહું ટી સમયે પદાર્થનું સ્થાન અથવા સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર કે આ ટી સમયે વેગ કેટલો છે. હવે મારે એ જાણવું છે કે ટી સમયે પદાર્થ હશે ક્યાં? માની લો થોડાક સમય પછી હું પદાર્થને જો અહીંયા પહોંચ્યો પદાર્થ, તો અહીંયા પહોંચ્યો તો એક્સમાં અહીંયા પહોંચ્યો છે, અહીંયા ખબર પડે છે હું શું કહું છું? અને વાયમાં અહીંયા પહોંચ્યો છે. ક્લિયર? મારે અત્યારે ખાલી કોની ચર્ચા કરવી છે? એક્સમાં. મને ગમે ત્યારે તમે પૂછો કે ભાઈ 5 સેકન્ડે, 10 સેકન્ડે, 15 સેકન્ડે પદાર્થ ક્યાં હશે એ મને ખબર હોવી જોઈએ. તો એ ચેક કરવું છે આપણે કે ક્યાં હશે. તો કે ટી સમયે પદાર્થનું સ્થાન અથવા ટી સમયે પદાર્થનું એક્સમાં અથવા તો સમક્ષિતિજ દિશામાં સ્થાન. શું જોઈએ છે આપણે? સ્થાન એટલે આપણે જોઈએ છે એક્સ. શું જોઈએ છે? એક્સ. તમે નાના હતા ત્યારે મેં તમને કીધું હતું વી બરાબર શું હોય? d/t. d/t હોય તો એનો મતલબ કે d બરાબર શું થશે? vt. d બરાબર શું થશે? vt. બરાબર? જો d બરાબર vt થશે તો અહીંયા x બરાબર v કયો લેશું? x અને ઇન્ટુ શું આવશે? t. તો આપણું સૂત્ર છે કંઈક આવું આવશે x બરાબર vx એટલે v0 cos θ ઇન્ટુ t. તમને કોઈ પણ સમયે એમ કહે કે પદાર્થ ક્યાં હશે તો તમને તરત ખબર હોવી જોઈએ કે સર v0 cos θ ઇન્ટુ શું કરી નાખો? સમય. તમને 5 સેકન્ડે કીધું હોય તેને ગુણ્યા 5 જેટલી સેકન્ડ કીધું હોય. તો આ જ વસ્તુ હું વાયમાં તમને કરાવીશ, આ જ વસ્તુ એક્સમાં કરાવી મેં. બરોબર? તો મને કેટલી વસ્તુ જોઈએ દરેક ડાયરેક્શનની અંદર? કેમ ઓલામાં તું ઉપર જવા માટે લાગતો સમય અને અંતર, બરોબર, નીચે આવવા માટે લાગતો સમય અને અંતર, એમ અહીંયા તમને કેટલી વસ્તુ ખબર હોવી જોઈએ? 2. કોઈ પણ સમયે પદાર્થનો એક્સમાં વેગ કેટલો હશે? v0 cos θ. કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન v0 cos θ ઇન્ટુ t. 1% બી આમ તેમ ધ્યાન રાખશો તો નહીં ખબર પડે. એટલે 100% તમારા એફર્ટ્સ હોવા જોઈએ. તમને ના ખબર પડે અહીંયા પૂછવા. આ થઈ ગઈ એક્સની કુંડલી. કોની થઈ ગઈ? એક્સ. હવે આપણે જઈએ છીએ વાયમાં. કેમાં જઈએ છીએ? વાય. તો વાયમાં સ્ટાર્ટ કરું છું. તો વાયની અંદર મારે જોઈએ છે પહેલાં કોઈ પણ સમય, એટલે વાય એટલે એને કહેવાય શિરોલંબ દિશા. કેવી દિશા? શિરોલ. તો શિરોલંબ ગતિ. કેવી ગતિની ચર્ચા કરીએ છીએ આપણે? શિરોલંબની ગતિની ચર્ચા કરું તો હું પહેલાં હું લખીશ ટી સમયે. કેટલા સમયે? ટી સમયે વાયમાં વેગ. ટી સમયે વાયમાં વેગ. તો ટી સમયે વાયમાં વેગ એને કહેવાય vy. શું કહેવાય? v. અચ્છા મને કહો તો એમાં પ્રવેગ છે કે નથી? છે. તો એમાં તમારો સાદું મતલબ કોન્સ્ટન્ટ વેલોસિટી રહેવાની છે નહીં. અચળ પ્રવેગી ગતિ છે. કેવી છે? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ હતું તમારી પાસે v બરાબર v0 પ્લસ at. હવે જો મારે ખરેખર વાયમાં લખવું હોય તો આ વેગ કોનો છે? વાયનો. તો પ્રારંભિક વેગ મારે કોનો લેવાય? વાયનો. પ્રવેગ કોનો લેવાય? વાયનો. અને સમય કોનો લેવાય? સમય વાયનો હોય નહીં. સમય બધાનો સેમ જ. ચાલ તો vy તો આપણે મેળવવું છે તો અહીંયા આવશે vy. v0y આપણને ખબર v0 sin θ.
એ વાય એટલે પ્રવેગનો વાય ઘટક માઇનસ જી. તો અહીંયા શું લખવું પડશે મારે? માઇનસ જી ઇન્ટુ શું આવશે? ટી. આ થઈ ગયું આપણું સમીકરણ કે વીવાય ઇક્વલ્સ ટુ V0 સાઇન થીટા માઇનસ જીટી. હું તમને એમ કહું એક્સમાં કોઈ પણ સમય વેગ કેટલો? V0 કોસ થીટા. હું તમને એમ કહું વાયમાં કોઈ પણ સમય વેગ કેટલો? V0 સાઇન થીટા માઇનસ જીટી. હંમેશને માટે યાદ હોવું જોઈએ. ચલો પછી તમને ખબર હોવી જોઈએ કે હવે આપણે શું મેળવવા જવાના હશું. તો હવે આપણે મેળવવું હશે વાયમાં કોઈ પણ સમયનું સ્થાન. તમને પૂછું 5 સેકન્ડ પછી પદાર્થ વાયમાં ક્યાં હશે? તો તમને ખબર હોવી જોઈએ. ચલો એ મેળવવા માટે જઈએ. તો ટી સમયે, કયા સમયે? ટી. અચ્છા ટી સમય એટલે કોઈ પણ સમય, કારણ કે ટી બરાબર તમારે જે મૂકવું હોય તમે મૂકી શકો, બરાબર. તો ટી સમયે, કેટલા સમયે? ટી સમયે વાયમાં એટલે ક્યાં? શિરોલંબ દિશામાં સ્થાન. હવે એ સ્થાનને આપણે કહેશું વાય. શું કહેશું? વાય. એની માટે અહીંયા અચળ પ્રવેગી છે એટલે અચળ વેગીનું. ઓલી વખતે અચળ વેગી હતી એટલે સૂત્ર વાપરું v બરાબર d બાય ટી. ડીને કરતા બને એટલે વીટી. વીટીની જગ્યાએ મૂક્યું V0 cos થીટા ઇન્ટુ ટી. કહાની પૂરી. બોલ હા કે ને? અહીંયા તમારી પાસે પ્રવેગ છે અને એ અચળ છે એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરવું પડે ને એ છે તમારી પાસે d બરાબર V0t પ્લસ હાફ at સ્ક્વેર. હવે ડી ની જગ્યાએ આપણે શું બની જવાના છીએ? વાય. જો એ વાય હોય તો આ કોણ હોય? V0 વાય. આ કોણ હોય? ટી. અને પ્લસ અહીંયા હાફ અને અહીંયા કોણ હોય? એ વાય અને ટી સ્ક્વેર. આ સમીકરણ શું કામ લખું છું એકવાર તમને ખબર પડે કે જ્યારે તમારે આ વાયમાં જોઈએ છે ત્યારે જેટલી સદિશ રાશિ છે બધી હેમાં આવી જવી જોઈએ વાય. ટી સદિશ નથી એટલે એની યાર કોઈ લેવા દેવા નથી. બાકી બધું વાયમાં લખો તો તમને જવાબ શેમાં મળે? વાયમાં. બધું એક્સમાં લખો તો જવાબ શેમાં મળે? વાય. તમને એમ થાય તો સાહેબ આ જ વસ્તુ આમ કદાચ ઓલા સમીકરણમાં વાપરી હોત અને અહીંયા લખ્યું હોત ax, અહીંયા V0 x તો ચાલત. અહીંયા ચાલત, એમાં કોઈ ફરક ના પડે. કેવી રીતે? જો અહીંયા તમે ax લખત ax તો ax કેટલો છે? એટલે આ પદ આખું શું થઈ જાય? 0. અહીંયા હું હતું V0x ઇન્ટુ ટી. V0x ઇન્ટુ ટી તો આપણે લખેલું છે ગઈ વખતમાં, ખબર પડે શું લખેલ છે? જો Vx ઇન્ટુ ટી. ખ્યાલ આવે? એટલે એનું એ જ રહી, કોઈ ફરક પડે નહીં. તમે સાચું કરેલું હોવું જોઈએ. ચલો તો મૂકો તો કિંમત એટલે સમીકરણ આવી જાય. તો y બરાબર V0 સાઇન થીટા ઇન્ટુ ટી. પછી શાંતિ એ વાયની જગ્યાએ હું શું મૂકવાનું? માઇનસ. આખું પદ જે પ્લસ હતું એ શું થઈ જશે? માઇનસ. અને અહીંયા આવશે તમારી પાસે હાફ gt સ્ક્વેર. ખ્યાલ આવે દરેકને? ચલો આ નોટ ડાઉન કરી નાખો ફટાકથી. અત્યારે મેં તમને 4 વસ્તુ શીખવાડી અને 4 વસ્તુ આવતીકાલે હું પૂછું તો હંમેશને માટે યાદ હોવી જોઈએ. એક્સમાં સ્થાન, વાયમાં સ્થાન, એક્સમાં વેગ, વાયમાં વેગ. ચાલો રેડી? હા સર. એ તમે જ્યારે 1 ડાયમેન્શનમાં ગણતા ને ત્યારે 2 જ વસ્તુ જોતા. સપોર્ટ કરે તો પ્લસ, અપોઝ કરે તો માઇનસ. હવે છે વેક્ટર. ઉપરની ડાયરેક્શન બધી પ્લસ અને નીચેની ડાયરેક્શન બધી માઇનસ. અને જી કેમાં છે? નીચેમાં. તો કેવી લેવાની? માઇનસ. પૂરું. ચલો રેડી છો બધા? ચલો ગુડ. આગળ વધીએ. ધ્યાન અહીંયા. હવે તમને 2 સમીકરણ યાદ હોવા જોઈએ. તમારી પાસે કન્ટિન્યુઅસ લખેલા છે. મારે તો નેક્સ્ટ સ્લાઇડમાં હતા એટલે હું પાછા લખું છું. 2 એટલે તમને એક હંમેશા એ ખબર હોવી જોઈએ કે ભાઈ વાયમાં એક્સમાં સ્થાન કેટલું છે? તો કે એક્સ બરાબર છે V0 cos થીટા ઇન્ટુ ટી. અને વાયમાં સ્થાન કેટલું છે? તો કે વાયમાં સ્થાન છે V0 સાઇન થીટા ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. આ કહાની તમને એક્સમાં ક્યાં હશે પદાર્થ એ દર્શાવે છે. આ કહાની તમને વાયમાં ક્યાં હશે. આગળ જતા તમારે એવા પ્રશ્ન આવશે. પહેલા માની લો હું તમને એવો પ્રશ્ન પૂછું કે ભાઈ 5 સેકન્ડે પદાર્થ એક્સમાં ક્યાં હશે? તો તમે કયું સમીકરણ વાપરશો? પહેલું. હું તમને એમ કહું કે 10 સેકન્ડે પદાર્થ વાયમાં ક્યાં હશે? તો કયું વાપરશો? બીજું. માની લો કે મેં કાલ સવારે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે પદાર્થ જ્યારે એક્સમાં 5 મીટરે, પદાર્થ જ્યારે એક્સમાં 7 મીટરે છે. બોલતો એકવાર. પદાર્થ જ્યારે એક્સમાં 7 મીટર ત્યારે વાયમાં ક્યાં હશે? તો તમારે શું કરવું પડે?
તો જો એક કોમન સ્ટુડન્ટ છે ને, કોમન મતલબ એ આવું વિચારશે. મેં તમને એમ કીધું પદાર્થ જ્યારે એક્સમાં કેટલાય છે 7, ત્યારે વાયમાં કેટલાય. તો કોમન સ્ટુડન્ટ શું કરે, પહેલાં એ જોયે કે એક્સમાં 7 એ ક્યારે છે, મતલબ કેટલા સમયે છે. એટલે આ સમય આ એક્સ બરાબર 7 ને ઓલા સમીકરણમાં મૂકશે, એમાંથી મેળવશે સમય. માન લે કે સમય આવ્યો 2 સેકન્ડે છે, કેટલા છે 2. પછી 2 સેકન્ડને કેમાં મૂકશે, વાયમાં, કે 2 સેકન્ડે વાયમાં ક્યાં છે. ખ્યાલ આવ્યો ને? આ મેથડ છે ખોટી. શું કામ? આ વખતે તમારે એલિમિનેશન કરવાનું હોય. શું કરવાનું હોય? એલિમિનેટ. તમારે એવું સમીકરણ જોઈએ કે એક જ સમીકરણમાં એક્સ અને વાય બંને આવતા. અત્યારે તમારે આવું શું કામ કરવું પડ્યું? કારણ કે એક્સ અલગ છે ને વાય અલગ છે. તમારે એવું સમીકરણ જોઈએ કે જેમાં એક્સ અને વાય બંને હોય. એટલે એક્સની કિંમત મૂકો તો કોણ મળે? વાય. કાલે વાર એમ પૂછે કે ભાઈ વાયમાં 10 મીટરે છે તો એક્સમાં ક્યાં? તો વાયની કિંમત મળો તો વાયની કિંમત મૂકો તો શું મળે? એક્સ. એના માટે તમારે એવું સમીકરણ જોઈએ કે જે એક્સ અને વાય બંનેને કન્ટેન કરતું હોય. એટલે તમારે અહીંયા કંઈક એવો જાદુ કરવાનો છે, આ જે 2 સમીકરણો છે એના, કે તમારું એક્સ અને વાયનું એક સમીકરણ બની જાય. કેટલું સમીકરણ બની જાય? એક. હવે એવો જાદુ કરવો હોય તો હંમેશા એલિમિનેશન મેથડથી થાય. કોનાથી થાય બોલતો? એલિમિનેટ. એટલે તમારે કોઈને એલિમિનેટ કરવું પડે. તો બેની અંદર કોમન દેખાતું એવું કોણ છે? ટી. તો હું કોઈ એકમાંથી ટીની કિંમત આમાં મૂકીશ કે આમાંથી ટીની કિંમત આમાં. જ્યારે હું આમાંથી ટીની કિંમત આમાં મૂકીશ ને તો ટી થઈ જશે એલિમિનેટ. કેવો થઈ જશે? એલિમિનેટ. એટલે હવે ટી દેખાશે નહીં. જો આપણે કરીને જોઈએ આની ઉપરથી હું તમને એમ કહું કે ટી બરાબર કેટલા, તો ટી બરાબર x/v0 cos થીટા. આવું છે. આની કિંમત એટલે કે આને વાયમાં મૂકતા. કેમાં મૂકતા? વાયમાં મૂકતા માસી. બરોબર? મૂકતા માસી. ચાલો તો વાયની અંદર મૂકીએ તો મૂકો તો જોજો ધ્યાનથી. પહેલાં સાદુરૂપ આપો. મસ્ત સમીકરણ છે. વાય બરાબર v0 sin થીટા તો છે જ, તો હું લખું v0 sin થીટા ઇન્ટુ ટી. ટીની જગ્યાએ હું લખું છે x/v0 cos થીટા. તો ધ્યાનથી જો અહીંયા અત્યાર સુધી કોણ હતું? ટી. હવે ટી શું થઈ ગયા? એલિમિનેટ. અને એ એલિમિનેટ થઈને કોને લાવ્યા? એક્સને. સમજાય છે? આવું તમારે ક્યારેક આ હું કામ ડિરાઈવ કરાવું છું? હું ડાયરેક્ટ સૂત્ર આગળ મારા સમીકરણ આવશે ડાયરેક્ટ તૈયાર કરાવ્યો. આ એટલા માટે કરાવું છું તમને જ્યારે દાખલામાં ક્યારેય જરૂર પડશે આવી 2 વર્ષની અંદર તો તમને ખબર હોય જોઈએ 2 સમીકરણ છે, કોને એલિમિનેટ કરવા છે, શું કરશું તો આપણને ખબર પડશે. ઇટ્સ કોલ્ડ ધ એલિમિનેશન મેથડ. શું કહેવાય એને? એલિમિનેશન મેથડ. ચલો હજી આગળ વધવાનું. તો -12g અને ટીનો સ્ક્વેર છે, લોલાનો સ્ક્વેર, તો x²/v0² cos સ્ક્વેર થીટા. હવે આનું આપણે સાદુરૂપ આપીએ, વ્યવસ્થિત રીતે ગોઠવીએ તો તમે ધ્યાનથી જાઓ તો તમને ખબર પડે. v0 શું થઈ જશે? કેન્સલ. તો v0 અને v0 કેન્સલ થઈ ગયા. સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે tan થીટા. તો અહીંયા લખી શકાય y = tan થીટા ઇન્ટુ એક્સ. tan થીટા ઇન્ટુ એક્સ. થોડુંક દૂર લખ્યું છે. શું કામ? હમણાં તમને સમજાશે. માઇનસ. હવે ધ્યાનથી જોજો હું જે કરું છું. કાંઈ ઉડતું તો છે નહીં, પણ હું પહેલાં જીને, જી તો જી છે એટલે જીને આપણે અલગ લખશું. બોલ હા કે ને? આ કોણ છે? જી. ના છેદની અંદર બધું અચળ લખશું. બધું અચળ એટલે પેલા કોણ અચળ છે? તું. તારી સિવાય કોઈ અચળ છે નહીં. તો એક તું છો. પછી કોણ છે? તો કે v0. એની ઉપર કોણ છે? તું. એટલે v0². પછી કોણ છે? તો કે cos. અહીંયા પણ કોણ છે? તું એટલે થીટા. અને ઇન્ટુ કોણ છે? x. ત્યાં પણ કોણ છે? તું એટલે ઇન્ટુ x². ના ખબર પડી? એટલે આવી રીતે હું કામ લખ્યું તમને કહું. આ આખું જે સમીકરણ રચાણું એમાં વેરિયેબલ કોણ છે? ચલિત કોણ છે જેની કિંમત બદલાશે? 2. એક વાય અને એક એક્સ. tan અને થીટા. થીટા તો પ્રોજેક્શન એંગલ હોય. એકવાર ગતિ શરૂ થાય તમે જેટલા એંગલ કર્યું હશે પછી એ જ એંગલ ગણે, પછી બદલી જાય નહીં. તો એક તો થીટા અચળ એટલે tan થીટા અચળ. પછી જી તો તમને ખબર જ છે, જન્મોજન્મ અચળ જ છે. પછી 2 અચળ, v0 અચળ, cos થીટા. બધું જ વસ્તુ કેવી? અચળ. વેરિયેબલ ખાલી કોણ છે? 2. એટલે આપણે આ રીતે લખ્યું છે. 2 જ અચળ છે, એક વાય અને એક એક્સ. એટલે મેં સમીકરણને એવી રીતે લખ્યું છે કે અચળ અલગ દેખાય અને ચલ અલગ દેખાય. ના ખબર પડી? તો આ સમીકરણને આ રીતે વાંચવાનું થાય. y = tan થીટા x -2v0² cos સ્ક્વેર થીટા ઇન્ટુ x². હવે સમીકરણને યાદ રાખવું હોય તો અહીંયા તો tan થીટા ઇન્ટુ x એટલે કંઈ વધારે વાંધો છે નહીં. અહીંયા પ્રોબ્લેમ છે, અહીંયા ઘણું બધું યાદ રાખવાનું. તો તમને જી તો ઓલવેઝ યાદ હોવું જ જોઈએ. અરે હા કે ના? બસ બાકી જી છે તો તું છે, ને તું છે તો જી છે. તો જી છે તો તું થી સ્ટાર્ટ કરી ઈચ એન્ડ એવરી ટર્મ્સ આફ્ટર જી. જી પછીના જેટલા બી પદ છે બધામાં તું જ તું છે. બોલા હા કે ના? તો બસ લખવાનું છે g/2 v0² cos સ્ક્વેર થીટા ઇન્ટુ x². બીજું કંઈ છે નહીં.
તો સિમ્પલ આખી સ્ટોરી, આખું સમીકરણ તમને જોઈ વગર જોઈ યાદ હોવું જોઈએ, અને એ છે y ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇન્ટુ આ જે સમીકરણ છે ને એને ગતિપથનું સમીકરણ કહેવાય. કોનું સમીકરણ કહેવાય? ગતિપથનું સમીકરણ. કેમ ગતિપથનું? તો કે એનાથી તમને એક્સ અને વાય કોઓર્ડિનેટ્સ હંમેશા કયા રસ્તા ઉપર ગતિ કરશે એ ખબર પડે. એટલે આને કહેવાય ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ. હવે ધ્યાનથી જોજો, આ સમીકરણને આપણે થોડુંક હટકે એટલે કે મસ્ત બનાવવા માટે જઈ રહ્યા છીએ ધ્યાનથી એકદમ. તો હું તમને એમ કહું કે તમને સમીકરણ તો દેખાય જ છે, દેખાય છે ને બધાને સમીકરણ? હવે ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે, બરાબર? સમીકરણની અંદરથી આપણે કંઈક છે એક્સ્ટ્રેક્ટ કરવાનું છે. એક્સ્ટ્રેક્ટ એટલે કંઈક મેળવવું છે. ચલજો, આ સમીકરણને હું લખું છું y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર. હું લખ્યું મેં સમીકરણને y ઇક્વલ્સ ટુ ax માઇનસ bx સ્ક્વેર. તો મને કોઈ કહેશે a બરાબર કોણ હશે? tan થીટા. અને b બરાબર કોણ હશે? શાંતિ. શાંતિ માઇનસ g કે g હશે? માઇનસ ને માઇનસ તો મેં લખી લીધા છે, એટલે b બરાબર શું હશે? g બાય v0 સોરી 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. હા, જે ઇન્ટુ એક્સ સ્ક્વેર વાળા છે, એક્સ સ્ક્વેર તો છે જ, એટલે તમારે અહીંયા લખવું જ લખી શકો કે જ્યાં a બરાબર કોણ છે? તો કે tan થીટા, અને b બરાબર કોણ છે? તો કે g બાય 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. હા, આ હંમેશને માટે યાદ હોવું જોઈએ, બિકોઝ આનાથી તમે બહુ મોટા મોટા દાખલાઓ છે ફટફટ સોલ્વ કરશો. બોલો હા કે ના? તો y ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ બીએક્સ સ્ક્વેર. આ સમીકરણ છે ને, તમે મેથ્સ વાળા નથી એટલે તમને ન ખબર હોય, પણ આ સમીકરણ છે પેરાબોલાનું. કોનું છે? પેરાબોલ. કયા બોલા? પેરાબોલ. એને કહેવાય પરવલય. શું કહેવાય? પરવલય. આ સમીકરણ તમને એવું દર્શાવે છે કે પદાર્થનો જે ગતિપથ છે એ પરવલય આકારનો હશે, એટલે આપણે જ્યારે પ્રક્ષેપ ગતિ કરીએ ત્યારે આકાર આમ બનતો. બોલ હા કે ના? આ આકારને કહેવાય પરવલય આકાર. કેવો આકાર કહેવાય? પરવલય. જો આ સમીકરણ આવું આવ્યું હોત ને y બરાબર mx પ્લસ c ટાઈપનું, તો હું એમ કહેત કે પદાર્થનો ગતિપથ સુરેખ છે. કેવો છે? સુરેખ. આવું આવ્યું હોત તો, પણ આવું આવ્યું નથી. અહીંયા શું આવ્યું છે? y બરાબર ax માઇનસ bx સ્ક્વેર. મતલબ કે પદાર્થનો ગતિપથ એ કેવા આકારનો છે? પરવલય. યાદ રહેશે બધાને? આની ઉપર આપણે પીએચડી કરવાની છે એ અને બી ઉપર, કે y ઇક્વલ્સ ટુ ax માઇનસ bx સ્ક્વેરનું આપણે શું કામ છે. પણ એની પહેલાં મારે મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયન સમય, આવી જે નાની નાની બાબતો છે, નાના સૂત્રો છે, એ આપણે જોવાના. પછી પાછું હું આ ગતિપથના સમીકરણને યાદ કરાવીશ, અને ત્યાર પછી આપણે આપણા ફાઇનલ થોડાક ફોર્મ્યુલા છે એ જોશું. બોલ હા કે ને? તો મોરલ ઓફ ધ સ્ટોરી હું તમને અત્યાર સુધી કહું તો પ્રક્ષેપ ગતિની અંદર તમે શું શીખા? તો તમે એક તો એવું શીખા કે જ્યારે પણ હું તમને એમ કહું પદાર્થ અહીંયાથી એમ કરીને આમ જાય છે, તો તમને એક ઇમેજિનેશન થવું જોઈએ. તમને એના એક્સ કમ્પોનન્ટ વાય કમ્પોનન્ટ દેખાવા જોઈએ. તો એક્સનો વેગ એનો તમને ખબર છે હંમેશની માટે કેવો છે? અચળ. કારણ કે એક્સમાં એની પાસે કોઈ પ્રવેગ છે નહીં. વાયની અંદર તમને ખબર છે ગુરુત્વ પ્રવેગ છે, એટલે પહેલાંનો વેગ શું થશે? ઘટશે. ઘટતા એક સમય થશે 0. એ જ્યારે 0 થશે ત્યારે પદાર્થ ક્યાં હશે? મહત્તમ ઊંચાઈ. પછી પાછો એનો વેગ વધશે, પણ ઉલટી દિશામાં, એટલે પાછું સેમ ડાયરેક્શનની અંદર. બોલ હા કે ને? આટલું ઇમેજિનેશનમાં ખબર હોવું જોઈએ. કેવી રીતે વેક્ટર્સ ચેન્જ થાય છે એ ખબર હોવી જોઈએ. કોઈ પણ બિંદુએ તમારી દિશા જોતી હતી બિંદુએ શું દોરવો પડે? સ્પર્શક. આટલી કહાની ખબર પડ્યા પછી સૂત્રો કેટલા યાદ હોવા જોઈએ? તો તમને પહેલાં તો એ ખબર હોવું જોઈએ, એક્સમાં વેગ, એક્સમાં સ્થાન. એક્સમાં વેગ એટલે સમક્ષિતિજ દિશામાં વેગ અને સ્થાન, શિરોલંબ દિશામાં વેગ અને સ્થાન. તો સમક્ષિતિજ દિશા હું તમને એમ કહું, વેગ કેટલો? v0 cos થીટા. સ્થાન કેટલું? v0 cos થીટા ઇન્ટુ t. વાયની અંદર હું તમને કહું શિરોલંબ દિશામાં કહું કે વેગ કેટલો? v0 sin થીટા માઇનસ gt. અને તમને એમ કહું કે સ્થાન કેટલું? તો y બરાબર v0 sin થીટા t ઇન્ટુ માઇનસ હાફ gt સ્ક્વેર. આ 4 સમીકરણ પૂરા થયા ત્યાર પછી બેન ભેગા કરીને આપણે બનાવ્યું ગતિપથનું સમીકરણ. કોનું? ગતિપથ. ઇંગ્લિશની અંદર આને કહેવાય ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. શું કહેવાય? ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. બરોબર છે? શું કહેવાય? ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી એટલે ગતિપથનું સમીકરણ. શું કહેવાય? ગતિપથનું સમીકરણ. ઇક્વેશન આખું ન લખો ને, ઇક્યુ કરીને લાસ્ટ લેટર ઉપર લખી નાખો, અને ઇક્વેશન જ વંચાય. ક્યાંક લખેલું જોયું તો ખબર પડવી જોઈએ. બરાબર? ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. તો ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી આ 4 વસ્તુ પછી આપણે શીખ્યા છે. હંમેશા યાદ હોવું જોઈએ. 2 ફોર્મની અંદર બનાવેલ છે. પહેલું ફોર્મ યાદ હોય એટલે ઓટોમેટિકલી બીજું ફોર્મ યાદ હોય. હું હતું તમારી પાસે પહેલું ફોર્મ? y ઇક્વલ્સ ટુ tan થીટા x માઇનસ g બાય
2v0 સ્ક્વેર ઇન્ટુ x. ખબર પડી કે બધાને? આટલી વસ્તુ તમને ક્લિયર ખબર હોવી જોઈએ. એને જ આપણે અલગ ફોર્મની અંદર બનાવ્યું y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર. ઓકે, ચલો ઠીક છે. ત્યાર પછી આપણે ફરીથી પાછા આગળ વધીએ તો તમારી પાસે હવે આપણે જે શીખવાનું છે એકદમ સિમ્પલ મેથડ છે. ધ્યાનથી જો એટલે તમને બધું જ ખબર પડશે. તમારી પાસે પ્રોજેક્ટાઇલ આ રીતે છે. બોલ હા કે ના? અમારે બે વસ્તુ જોઈએ છે. એક મને જોઈએ છે રેન્જ. શું જોઈએ છે? રેન્જ. એટલે કેટલી કેટલી વસ્તુ જોઈએ છે ટાર્ગેટમાં લખીએ, પછી એક એક એકને મેળવે. રેન્જ એટલે અવધિ. શું જોઈએ છે? અવધિ. કે મને ટોટલ કેટલું અંતર કાપ્યું આપણે છેલ્લે મેળવશું. એક મને જોઈએ છે કે ભાઈ એ પદાર્થ મહત્તમ ઊંચાઈ પર ક્યારે પહોંચશે, એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. એટલે અહીંયા સુધી સમય લાગ્યો છે ટી. કેટલો લાગ્યો છે? ટી. મેક્સિમમ હાઇટ માટે છે ને આપણે થોડીક વાર માટે ટીએમ કહી દઈએ. શું કહી દઈએ? ટીએમ. તો એ મારે સમય જોઈએ છે. બીજું મને જોઈએ છે આ જે મહત્તમ ઊંચાઈ છે અહીંયાથી લઈને અહીંયા સુધી આ છે કેટલી, એટલે એને આપણે કહેશું એચ. શું કહેશું? એચ. તો એક જોઈએ છે મહત્તમ ઊંચાઈ, એક જોઈએ છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, એક મને જોઈએ છે ઉડ્ડયન સમય. એને કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. શું કહેવાય? ટાઈમ ઓફ ફ્લાઇટ. કે અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચવા માટે જે સમય લીધો છે સમય છે ટીએફ. કેટલો છે? ટીએફ. તો અત્યારે તમને કેટલી વસ્તુ દેખાય છે? 4. આ 4 વસ્તુ આપણે અત્યારે સૂત્રની અંદર મેળવવાની છે. મેળવતા શીખવાડીશ પણ યાદ તો ડાયરેક્ટ હોવી જોઈએ. તેમાંથી પહેલી વસ્તુ આપણે મેળવવા જઈ રહ્યા છીએ મહત્તમ ઊંચાઈ. શું મેળવવાની છે? મહત્તમ ઊંચાઈ. તો તમને ખબર જ્યારે પદાર્થ અહીંયા પહોંચશે અહીંયા ત્યાં તમને ખબર વેગની દિશા કેવી હતી? યાદ છે? આવી રીતે હતી, આમ કરીને આમ. મતલબ કે એક્સમાં હતી. ક્યાં હતી? એક્સમાં. મતલબ એનો વાયનો વેગ કેવો હશે? 0. વાયનો વેગ કેવો હશે? 0. ના ખબર પડી? તો મને જોઈએ છે મહત્તમ ઊંચાઈ. એક કામ કરો, મહત્તમ ઊંચાઈ કરતાં પહેલાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એ બહુ ઇઝીલી મળી જશે. તો આપણે લખીએ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. લાગતો સમય. ચલો, તો તમને ખબર છે કે જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે, ક્યાં પહોંચે? મહત્તમ ઊંચાઈ. તો કે જ્યારે પદાર્થ એચ મેક્સ પર હોય, ક્યાં હોય? એચ મેક્સ. એચ મેક્સ પર હોય ત્યારે તમને ખબર એનો વેગ કેવો થઈ જાય છે? 0. ટોટલ વેગ 0 થઈ જાય છે. એક્સનો વેગ 0 થાય છે કે વાયનો વેગ 0 થાય? વાય. તો મારે વી બરાબર 0 ના લખાય. એક સ્ટાન્ડર્ડ વિદ્યાર્થી તરીકે તમારે લખાય વીવાય બરાબર 0. વીવાય એટલે કોઈ પણ સમયનો વેગ. તો વીવાયનું સમીકરણ તો તમને મેં શીખવાડી દીધું છે. v0 સાઇન થીટા માઇનસ જીટી બરાબર 0. યાદ આવે છે? વીવાય બરાબર હમણાં જ શીખા. જો વીવાય 0 હોય તો ટી ના હોય. ટી શું હોય? ટી શું હોય? ટીએમ. ટીએમ એટલે કોણ? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો અહીંયા મારે શું લખવું પડે? ટીએમ માઇનસ જીટીએમ. આ સાઈડ આવે તો પ્લસ. તો અહીંયા લખાય કે v0 સાઇન થીટા ઇક્વલ્સ ટુ જીટીએમ. તમારે શું જોઈએ છે? ટીએમ. તો ટીએમ ઇક્વલ્સ ટુ આવશે v0 સાઇન થીટા બાય જી. તમને યાદ હોય તો આ સમીકરણ તો આપણે એમનું મેળવી લીધું હતું. યાદ છે બધાને? કારણ કે આપણને ખબર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જ્યારે વર્ટિકલમાં હતો ત્યારે કેટલો હતો? v0 બાય જી. અત્યારે v0 ના સ્થાને કોણ છે? v0 સાઇન થીટા. તો શું આવશે? v0 સાઇન થીટા બાય જી. જે તમને ખ્યાલ છે. બોલ હા કે ના? આ થઈ ગયું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. હવે મારે શું જોઈએ છે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય પછી મહત્તમ ઊંચાઈ. શું જોઈએ છે? મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એટલે ત્યારે y ઇક્વલ્સ ટુ કોણ હશે? y એટલે સ્થાન. સ્થાન કેટલું થઈ ગયું હશે? h મેક્સ. કેટલું થઈ ગયું હશે? h મેક્સ. તો y નું સમીકરણ તમને યાદ છે? યાદ છે કે નહીં? તો y ઇક્વલ્સ ટુ છે તમારી પાસે h મેક્સ. y નું સમીકરણ શું છે? y બરાબર છે v0 સાઇન થીટા હાફ જીટી સ્ક્વેર. v0 સાઇન થીટા ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. આવું છે. જો y બરાબર h મેક્સ હોય, y બરાબર h મેક્સ, તો t બરાબર શું હોય? t બરાબર tm. y h મેક્સ તો જ હોય જો સમય એટલો લીધો હોય તો. સમય તો તમને ખબર. તો એનો મતલબ એમ થયો કે જો y બરાબર કેટલા હોય? h મેક્સ, તો t ની જગ્યાએ શું હોય? tm. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો લખી નાખવાની અંદર. તો y ની જગ્યાએ કોણ આવશે? h.
અહીંયા કોણ આવશે તો કે V0 sin થીટા ઇન્ટુ શું આવશે TM, પણ TM તો હમણાં મેળવા. TM શું હતા V0 sin થીટા બાય G માઇનસ હાફ G અને T² એટલે કોણ V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય G². સાદું રૂપ આપી દો તો અહીંયા તો કંઈ થાય એમ છે નહીં, તો અહીં લખી નાખો કોણ છે V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય G માઇનસ આ G અને G શું થઈ જશે કેન્સલ. અહીંયા G નો સ્ક્વેર હતો, વધશે હું G, તો કેટલું વધ્યું ટોટલ જોઉં તો V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2G. કાં તો તમને ખબર હોય આખામાંથી અડધું જાય તો કેટલું વધે અડધું, અને કાં તમને લસા લેતા આવડો જોઈએ તો લસા લઈ લો તો લસા કેટલો આવશે 2G. ખબર પડે છે? ચલો નેક્સ્ટ સ્ટેપની અંદર લખું છું, ધ્યાનથી જો. તો H ઇક્વલ્સ ટુ લસા કેટલો આવ્યો તમારી પાસે 2G. અહીંયા 2 હતા, અહીંયા છે નહીં, તો એને 2 વડે ગુણવા પડે તો શું આવશે 2 V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા માઇનસ V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા. તો ફાઇનલી તમારી પાસે વધશે V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2G. આપણું H મેક્સનું સૂત્ર યાદ કરો, શું હતું આપણું જે શીખ્યા V0 સ્ક્વેર બાય 2G, કારણ કે ત્યારે સાઇન થીટા હતો નહીં. અથવા તમને એમ થાય ના સાહેબ હતો તો ખરા, થીટા તો હતો, કેટલો છે થીટા 90, મૂકો તો sin 90, sin 90 કેટલા sin 90 1, sin 91 તો 1 નો સ્ક્વેર કેટલો 1, આવી ગયું V0 સ્ક્વેર બાય 2G. બંને વસ્તુ સેમ જ છે, અલગ અલગ કશું છે નહીં. ખ્યાલ આવે મારો કહેવાનો શું મતલબ છે? તો તમારી પાસે સૂત્ર છે H બરાબર V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2G. તમને 4 સૂત્રો આપણે મેળવવા માટે નીકળ્યા હતા, 4માંથી કેટલા મેળવા 2. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો હશે V0 sin થીટા બાય G, અને મહત્તમ ઊંચાઈ કેટલી હશે V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2G. કહાની ક્લિયર છે બધાને? અત્યાર સુધીમાં કેટલા સૂત્ર શીખ્યા? કોઈ પણ પદાર્થ એક્સમાં કોઈ પણ સમયે એક્સમાં વેગ હશે V0 cos થીટા, કોઈ પણ સમયે એક્સમાં સ્થાન હશે V0 cos થીટા ઇન્ટુ T, કોઈ પણ સમયે વાયની અંદર વેગ હશે Vy ઇક્વલ્સ ટુ V0 sin થીટા માઇનસ GT, કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન હશે y બરાબર V0 sin થીટા ઇન્ટુ T માઇનસ હાફ GT સ્ક્વેર. ગતિપથનું સમીકરણ હશે y ઇક્વલ્સ ટુ tan થીટા ઇન્ટુ x માઇનસ G બાય 2V0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ એક્સ સ્ક્વેર. એને આપણે અલગ ફોર્મની અંદર લખ્યું y ઇક્વલ્સ ટુ ax માઇનસ bx સ્ક્વેર. અને ત્યાર પછી આપણે પાછા 2 સૂત્ર શીખ્યા. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય V0 sin થીટા બાય G, અને મહત્તમ ઊંચાઈ હશે V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2G. હવે આપણે શીખવાનું છે ઉડ્ડયન સમય. શું શીખવાનું છે? ઉડ્ડયન. તો ઉડ્ડયન સમય એટલે પદાર્થ આખો હવામાં કેટલો રહ્યો હોય. તમને ખબર અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગ્યો TM. તો અહીંયાથી અહીંયા સુધી TM લાગે, તો પાછો અહીંયાથી અહીંયા સુધી કેટલો લાગે TM. એનો મતલબ કે ટોટલ જે ઉડ્ડયન સમય તમે કહો છો TF એ કેટલો છે 2TM. તો પદાર્થ જેટલો સમય હવામાં રહ્યો હોય, પદાર્થે જેટલો સમય ગતિ કરી હોય એ ગતિને કહેવાય ઉડ્ડયન સમય. શું કહેવાય? ઉડ્ડયન સમય. એને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. શું કહેવાય? ટાઈમ ઓફ ફ્લાઇટ. તો અહીં લખું છું ઉડ્ડયન સમય. કેવો સમય છે? ઉડ્ડયન સમય. ઇંગ્લિશમાં એને લખવું હોય તો લખી શકો. શું લખી શકો? ટાઈમ ઓફ ફ્લાઇટ. ટાઈમ ઓફ ફ્લાઇટ. ઓકે, ટાઈમ ઓફ ફ્લાઇટ એને આપણે દર્શાવશું TF વડે. કોના વડે? TF. તો TF ઇક્વલ્સ ટુ ખરેખર હોય સૂત્ર 2TM. તો સૂત્ર તો બની ગયું 2, અને TM તો તમને યાદ છે V0 sin થીટા બાય G. આ થઈ ગયું કોનું સૂત્ર? TF. આને કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. શું કહેવાય? ટાઈમ ઓફ ફ્લાઇટ. ચાલો, કહાની ખબર પડી ગઈ. હવે જે એક કહાની છે એ કોણ છે? રેન્જ. રેન્જ એટલે એક્સ અક્ષમાં કાપેલું કુલ અંતર. સમક્ષિતિજ દિશામાં પદાર્થે ટોટલ કેટલું અંતર કાપ્યું તો એ મેળવવાનું છે. ચલો, આ સૂત્ર યાદ રહેશે. ટાઈમ ઓફ ફ્લાઇટ હું તમને કહું ઉડ્ડયન સમય કેટલો હશે? પહેલા કરતા 2 ગણો. પહેલું કેટલું હતું? V0 sin થીટા બાય G, એને ઇન્ટુ શું કરવાનું છે? 2. તો ધ લાસ્ટ ઇક્વેશન મતલબ ત્યાર પછી જે છે એ અલગ અલગ વસ્તુઓ છે. અહીંયા માન લે આમ કહીને આમ પદાર્થે ગતિ કરી, તો આ છે આપણી રેન્જ. શું છે? રેન્જ. રેન્જને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અવધિ. શું કહીએ છીએ? અવધિ. તો ટાઇટલ લગાવું છું, શું છે? અવધિ. ઇંગ્લિશમાં શું કહીશું એને? રેન્જ.
એટલે આપણે એને દર્શાવીએ છીએ આર વડે. કોના વડે? આર. તો હું તમને એમ કહું આર એ શું છે, તો આર બરાબર તમારે કેવું પડે સમક્ષિતિજ દિશામાં. કેવી? સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર, કાપેલ કુલ અંતર, કાપેલ અંતર. ચલો આપણે મેળવવું છે, બરાબર છે. ચલો તો સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર એટલે છે તો એક્સ. કોણ છે? એક્સ. તો એક્સનું તો તમને ખબર છે સૂત્ર શું છે? V0 cos θ ઇન્ટુ ટી. કહાની પૂરી થઈ ગઈ. તો અહીંયા આપણે લખશું કે આ સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર એટલે કોણ થયું? એક્સ. અને એક્સ છે તો સૂત્ર શું છે? V0 cos θ ઇન્ટુ ટી. પણ ટી એટલે સમય આપવો પડે. 2 સેકન્ડ, 3 સેકન્ડ, 5 સેકન્ડ. આ કેટલા સમયમાં અવધિ જેટલું અંતર કાપશે? TF જેટલા છે. કારણ કે TF એટલે ટોટલ. તો જો એ ટોટલ સમય લખી નાખું તો ટોટલ સમયમાં કાપેલ અંતર મળી જાય. હા કે ને? હું તમને એમ કહું બધા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યાં સુધી કેટલું અંતર કાપ્યું છે એ મેળવવું હોય તો અહીં V0 cos θ ઇન્ટુ ટીની જગ્યાએ મારે શું લખવું પડે? TM. શું લખવું પડે? TM. કારણ કે મારે સમય કેટલો આપવો પડે ને TM. તમે સમજો છો બાઉન્સ જાય છે સીધું. હું તમને એમ કહું પદાર્થ અહીંયા સુધી પહોંચે, અહીંયા આટલું અંતર કેટલું કાપ્યું હશે? આટલું. TM અંતર ન કાપ્યું હોય તો અંતર હશે V0 cos θ ઇન્ટુ સમય મારે કેટલો લખવો પડે? આટલો. હું તમને એમ કહું આખી રેન્જ તો ટોટલ સમય કેટલો છે? TF. તમારે લખવું પડે TF. બરાબર. સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર. આ કેટલા સમયમાં અંતર કાપ્યું હશે? તો ઉડ્ડયન સમયના સમયગાળામાં. ખબર પડી? લખવાની જરૂર નથી લખતો. V0 cos θ ઇન્ટુ TF. એટલે તમારે અહીં ઉપર કદાચ લખવું હોય અવધિ માટે તો શું લખી શકો? ઉડ્ડયન સમયમાં પદાર્થે કાપેલું અંતર. ક્યાં કાપેલું? એક્સમાં. ચલો બસ કિંમત મૂકો, સાદુરૂપ આપો, જવાબ આવી ગયો તમારી પાસે. તો અહીંયા શું આવશે? V0 cos θ. અચ્છા TF એટલે કોણ હતું? 2 V0 sin θ બાય G. યાદ છે બધાને? હવાનું સાદુરૂપ થોડું ઘટકે છે, ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે, નહીંતર કશી ખબર પડશે નહીં. ચલો ધ્યાન દીજો જો વ્યવસ્થિત રીતે. ચલો તો હવે અહીંયાથી હું અલગ લખું છું. તો મારી પાસે જે આર છે આર બરાબર છે V0 ઇન્ટુ V0 એટલે શું થશે? V0 સ્ક્વેર. તો અહીં હું લખી નાખું આર બરાબર V0 સ્ક્વેર. જે વધ્યું છે ને એટલાને અલગ લખું છું. 2 વધ્યા. 2 ઇન્ટુ શું છે? તો કે સાઇન થીટા. પહેલાં સાઇન થીટા લો. 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને ડિવાઈડ બાય કોણ છે? G. હવે તમને આ સૂત્ર ખબર નથી પણ હવેથી યાદ રાખવાનું છે કે 2 ટાઈમ્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે એનો મતલબ છે સાઇન 2 થીટા. એને શું કહેવાય? સાઇન 2 થીટા. મતલબ આની અંદર આ સૂત્ર તમે એ ટ્રિગોનનું સૂત્ર તમારે હજી ન આવ્યું હોય પહેલી વખત છે. અહીંયા માની લે 30 ડિગ્રી હોય. કેટલા હોય? 30. 2 વખત સાઇન 30 ગુણ્યા કોસ 30 તો એ ખરેખર શું બની જાય? સાઇન 2 વખત 30. 2 વખત 30 એટલે 60. તો એ થઈ ગયા સાઇન 60. ખબર પડે છે? જો સાદુરૂપ આપું છે ચાલ જોઈએ એક વખત. માની લો હું એમ કહું 2 સાઇન 30 કેટલા છે? સાઇન 3. આનો મતલબ એમ થાય કે ભાઈ સાઇન 30 ઇન્ટુ શું આવશે? કોસ 30. ચાલ આની કિંમત મેળવતો 2 સાઇન 30ની કિંમત કેટલી? 1/2. કોસ 30ની કિંમત કેટલી? √3/2. 2 અને 2 કેન્સલ. કેટલા વધ્યા? √3/2. પણ √3/2 એટલે કોણ? સાઇન 60. કંઈ ખબર પડી કે ન પડી? સમજાય છે? તો આ છે સૂત્ર જે તમને યાદ હોવું જોઈએ. 2SC. આને આમ બચાય. શું બચાય? 2SC ઇક્વલ્સ ટુ સાઇન 2 થીટા. શું યાદ રાખશો? સાઇન 2. તમે આખું જ યાદ રાખો. તમે એમાં કેવું થાય 2SC ને એ બધું તમે તો શીખ્યો કે તમે બધા જ સમીકરણ શીખવાનું. આપણે બધા નથી શીખો, આપણે ત્યારે એક શીખો. 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા શું આવશે? સાઇન 2 થીટા. થીટા 2 ગણો થઈ જાય. થીટા કેટલા ગણો થઈ જાય? 2 ગણો. આ 2 છે એ થીટાને મળી જાય. ક્લિયર? તો જો એવું થતું હોય તો અહીં હું લખી શકું? બોલતો આર બરાબર લખી શકું V0 સ્ક્વેર સાઇન 2 થીટા બાય G. આને કહેવાય રેન્જ. શું કહેવાય? રેન્જ. રેન્જ એટલે કે અવધિ. અવધિના 2 સૂત્ર યાદ રાખો. કાં તો સાઇન 2 થીટા યાદ રાખો, કાં સાઇન અને કોસ બંને છે તો તમે આ બી યુઝ કરી શકો. V0 સ્ક્વેર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બાય G. યાદ રહેશે બધાને? આ થઈ ગઈ અવધિ. કોણ થઈ ગયું? અવધિ. આની ઉપરથી તમને એમ કહું મહત્તમ અવધિ ક્યારે હોય? જ્યારે જો V0 કેવા અચળ કે બદલાય? અચળ. જે પહેલી વખત આપ્યા 20 તો 20 જ આપ્યા. હવે તમે ખૂણો બદલતા જાઓ તમને મહત્તમમાં મહત્તમ અવધિ ક્યારે મળશે? તો મહત્તમ અવધિ માટે આ સાઇનની વેલ્યુ થવી જોઈએ મહત્તમ. કેટલી થવી જોઈએ? સાઇન 2 થીટાની મહત્તમમાં મહત્તમ કિંમત કેટલી? 1. અરે હા કે ના? સાઇનની મહત્તમમાં મહત્તમ કિંમત કેટલી? 1. એ 1 ક્યારે થાય? જ્યારે ખૂણો કેટલાનો થાય? 90. ખૂણો કેટલાનો થાય? 90.
ખૂણો 90 થાય એટલે થીટા 90 ન થાય કે 2 થીટા 90 ન થાય? 2 થીટા. થીટા 90 ન થાય તો 90 ગુણ્યા 2 180 તો કેટલા થઈ જાય? sin 180 0. ના ખબર પડી તો તમને ના ખબર પડી તો યાદ રાખવાનું છે. તો આર મેક્સ કોણ છે? આર મેક્સ માટે sin 2 થીટા ઇક્વલ્સ ટુ કેટલા થવા જોઈએ? 1. sin 2 થીટા 1 તો થાય જો 2 થીટા 90 થાય. કેટલાનો થાય? 90. આ ત્યારે જ થાય જ્યારે 2 થીટાની કિંમત કેટલી હોય? 90. કારણ કે sin 90 કેટલા થઈ જાય? 1. 2 થીટા 90 તો થાય જો થીટા 45 થાય. અને એટલા માટે અવધિ મહત્તમમાં મહત્તમ કેટલાય હોય? 45 ડિગ્રી. એટલે જ્યારે કોઈ પણ બેટ્સમેન છે, માની લે બેટ્સમેન કે તમે પદાર્થ સપોઝ માની લો પેનને થ્રો કરો છો, તમે આમ થ્રો કરો, આમ થ્રો કરો, આમ થ્રો કરો, આમ ગમે એમ થ્રો કરો, હાઈએસ્ટમાં હાઈએસ્ટ આ ક્યારે ટ્રાવેલ કરશે? જ્યારે હું એને 45 ડિગ્રી થ્રો કરીશ ત્યારે. ખબર પડી કે ન પડી? સમજાણું? 45 થી. એટલે તમને યાદ છે કે ગઈકાલે આપણે અવધિ ઓલું જોઈએ સિમ્યુલેશન જોતા એમાં આપણે ખૂણો ઘટાડતા 45 જ્યાં ગયું પછી 30 કર્યો તો 30 પાછું એટલું ગયું નહીં. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે એની અંદર સાઇન અને કોસ બંનેના ફંક્શન છે અને સાઇન અને કોસની બંનેની મેક્સ વેલ્યુ છે તમારી પાસે ક્યારે આવે? 45નો ખૂણો હોય ત્યાર. પછી એકની મેક્સ થાય તો બીજાની પાસે શું થઈ ગયું હોય? મીન. ખબર ને? પહેલા કોસ મેક્સ હોય ત્યારે સાઇન કેવું હોય? મિનિમમ. પછી જેમ જેમ ઉપર જતા જાવ એમ સાઇન વધતું જાય, કોસ શું થતું જાય? ઘટતું હોય. એટલે એક વધે તો બીજું ઘટતું જાય નહીં. બે આની અંદર છે. ખ્યાલ આવે? એટલે બેયનું જ્યારે મેક્સ મતલબ બેયનું મીન વેલ્યુ હશે એ જ્યારે આવશે ત્યારે જ મેક્સ થશે. એટલું બધું ડીપમાં નથી જવું, તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે રેન્જ જે છે કોણ છે? રેન્જ. એટલે અવધિ તમને હું સેમ વેલોસિટી હું તમને કહું 50 મીટર પર સેકન્ડ તમારે બોલને ફેંકવાનું છે, કેટલા ડિગ્રીએ ફેંકશો તો વધુમાં વધુ દૂર જાય? 45. એટલા માટે કોચ છે એ બેટ્સમેનને ફૂટબોલરને 45 ડિગ્રીએ હિટ કરતા શીખવાડે. કેટલા ડિગ્રીએ? 45. ઘણી વખત બેટ્સમેનમાં બહુ તાકાત હોય પણ ટેકનિક હોય નહીં. ટેકનિક ન એટલે મારે બહુ ઊંચો જાય પણ થાય તો કેચ આઉટ જ, કારણ કે બાઉન્ડ્રી બહાર જઈએ કે નહીં. અને જગ્યાએ અમુક બેટ્સમેન હોય એ ખાલી સેજ અમથું જ મારે, ખબર પડી કે નહીં સમજાય? પણ એ 45ની આજુબાજુનો ખૂણો હોય, 45 મેક્સ હોય તો 40થી લઈને 50 સુધી તમને હિટ કરતા આવડતું હોય તો એ ડિસ્ટન્સ વધારે ટ્રાવેલ કરે એટલે બાઉન્ડ્રીની બહાર જતું રહે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાવ? એટલે બેટ્સમેનની ઈચ્છા હોય કે હંમેશા એનો શોટ જે છે એ 45 ડિગ્રીની આસપાસ છે થાય. તો તમે અત્યારે મોરલ ઓફ ધ સ્ટોરી આટલા સૂત્રો છે શીખા છો. હજી મારે તમને ઇક્વેશન ઉપર પીએચડી કરાવવાનું છે. ઇક્વેશન એટલે કયું ઇક્વેશન છે તમારી પાસે? કયું? y ઇક્વલ્સ ટુ યાદ આવે છે? ગતિપથનું સમીકરણ tan થીટા ઇન્ટુ એ નહીં, એને આપણે યાદ રાખવાનું ax માઇનસ bx. એ આપણે આવતીકાલે જોશું. આજ માટે આટલું જ.